राजी थे वही मुदित सब ग्राम बधू અને યાથી માં જાનકી પ્રભુ શ્રી રામજી લક્ષ્મણજી આગળ પ્રસ્થાન કરે વાલ્મીક મુનિને મળ્યા વાલ્મીક મુનિએ જ્ઞાનની વાત કરી અને વાલ્મીક મુનિને મળ્યા પછી ચિત્રકૂટ ઉપરથી ભગવાન પંચવટીના ઉપર આયા પંચવટીમાં આયા અને લક્ષ્મણજી કુટિયા બનાવી भगवान लक्ष्मण ने एक बार प्रभु सुख आसीना लक्ष्मण बचन कहे छे एक बार भगवान श्री राम जी सुखासन पर बैठा था सुखासन એટલે ખબર હું કે ભાઈ પલોઠી વાળી ભગવાન બેઠા એટલા માટે લક્ષ્મણજી ભગવાનને પ્રશ્ન કર્યો લક્ષ્મણજી ભગવાનને 5 પ્રશ્ન કર્યા છે જ્ઞાનવર્ધક लक्ष्मण जी भगवान ने कही प्रभु तमे देवता मुनि मनुष्य बधाना स्वामी छो हमारा तो मोटा भाई छो भगवान पण हूँ तमने मोटा भाई तरीके नहीं पण मैं पूछूं निज प्रभु की नाई हूँ पण तमने भगवान घणी प्रश्न करूं छुं प्रभु મને એટલું સમજાવો કે જેનાથી હું તમારા ચરણોની સેવા કરું ભગવાને કહ્યું શું વાત છે લક્ષ્મણ ભગવાન સૌથી પહેલા મને સમજાવો જ્ઞાન એટલે આખી દુનિયા જ્ઞાનની મગજમારીમાં પડી છે જ્ઞાન 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 એટલે કહું જ્ઞાન વિરાગ અરુ માયા कहूं सुभगति करऊं जे भगवान वैराग શું છે એ પણ મને કહો આખી દુનિયા વૈરાગીના પાછળ પડી છે અને માયા શું છે આ બધા લોકો એમ કહે છે માયા પકડી લેશે આ માયામાં ફસાઈ ગયો આની માયા વળગી ગઈ પણ માયા શું ये को અને તમારી ભક્તિ શું છે લોકો એમ કહે છે કે ભક્તિ કરી અને એને શાંતિ મળી મુક્તિ મળી છૂટી ગયો ભગવાનના લોકમાં જતો રહ્યો એ ભક્તિ શું છે કે જેને પામ્યા પછી તમે જીવના પર બહુ જલ્દી રાજી થઈ જાઓ છો અનુકૂળ થઈ જાઓ છો એને તમે દર્શન આપો છો ને બધી ઈચ્છાઓ પૂરી કરો છો ભક્તિ શું અને મોટો પ્રશ્ન ભગવાન ઘણા લોકો એમ કહે છે કે જીવ જ ઈશ્વર છે પણ ઈશ્વર એ તો નોખી વસ્તુ છે જીવ નોખી વસ્તુ છે તો ઈશ્વર જીવ વેદ પ્રભુ સકલ કહો સમજાય ઈશ્વર અને જીવના અંદર શું ભેદ છે એ ભગવાન મને કહી અને સમજાવો જેનાથી તમારા ચરણોમાં મને પ્રેમ થાય આવા 5 પ્રશ્ન લક્ષ્મણજી કર્યા प्रभु श्री राम जी लक्ष्मण ने कहो कि भाई थोड़ा में समझ जो हूं मन बुद्धि ने स्थिर करी हूं तमने समझाऊं सौथी पहला भगवान ने माया नु वर्णन कर्યું माया એટલે શું આપણે બધા એમ માનતા હોઈએ કે ભાઈ માયા કોઈ સ્ત્રી હશે ભગવાનના લોકમાં રહેતી હશે તલવાર લઈને રખડતી હશે એવું નથી माया એટલે હું તો જેમાં સૂર્યનો પ્રકાશ પથરાય એમ આખા દુનિયામાં આખા બ્રહ્માંડમાં માયા પથરાયેલી છે માયા વ્યાપક છે માયા દેખાતી નથી तो
ભગવાને માયાનું વર્ણન કર્યું કે ભાઈ ખરી રીતમાં માયા કોને કહેવાય. પ્રભુ કહે હે લક્ષ્મણ, मैं हर मोर तोरते माया जय बस जीने जीव निकाया राम सिया राम जय जय राम राम सिया राम जय જો માયાનું રૂપ બતાવ્યું કે હું અને મારું, તું અને તારું, મારા અને તારાનો જે ભાવ છે, મારા તારાનો ભાવ મનુષ્યના જે મનમાં રહેલો છે, પડેલો છે હૃદયમાં, એ જ માયા છે. જો બીજી માયા કોઈ નથી. વ્યક્તિ એટલે ગંગા સતી ભજનમાં કહે છે, હું અને મારું એ તો મિથ્યા કરી જાણું, હું અને મારું એ ભાવને મિથ્યા કરી જાણવું, ખોટું. કારણ કે મારું તો કઈ છે નહીં, મારું તો કઈ નથી. અને હું જયારે ધરતીના ઉપર આવ્યો ત્યારે લુગડાઈ નતા, મારો જન્મ થયો, એક જોડ લુગડા નતા. અને જયારે જઈશું ત્યારે કોઈ એક જોડ લુગડાઈ નહીં રહેવા દે, કોઈ ઘરેણો નહીં રહેવા દે, બધું જ કાઢી લઈશું. તો જીવનું કઈ છે નહીં, એ લાયો નથી, એનું કોઈ વિસ્તાર નથી, એને સૂર્ય નથી બનાવ્યો, એને ચંદ્ર નથી બનાવ્યો, એની ધરતી એને નથી બનાવી. આ બધું ઓલરેડી પહેલાથી એને ગોડ ગિફ્ટમાં મળેલું છે, યુઝ કરવા માટે, વાપરવા માટે. ભગવાન એના માટે સુવિધા બનાવી કે અમારો જીવ છે ધરતી પર જશે એટલે વાપરશે, યુઝ કરશે. પણ આ તો યુઝ કરતા કરતા હક દાવો કરવે, મારો અને મારો એવો હક દાવો કર્યો. આ એની તકલીફ છે, લડાઈ ઝઘડા પણ એના છે. અરે પોતાનું બનાવ્યું એ તો બનાવ્યું, પણ બીજાનું પણ બનાવ્યું અને મારું આવું નક્કી કર્યું ના, તું અને આ તારું, આવું બે ભાવ. क्या लेके आया बंदा क्या लेके जाएगा, क्या लेके जाएगा, दो दिन की दुनिया है, दो दिन का હું અને મારું, તું અને તારું આ જે ભાવ છે એ જ માયા છે. ભગવાન કહે છે હું અને મારું એ માયાના ચક્કરમાં આવ્યા પછી આ જીવ શરીર વાળો બની ગયો. જેહી બસ કીને જીવ નિકાયા, નકર જીવની શરીર નતો. આ જીવ તો ખબર ક્યારે તો હંસલા હાલો સતગુરુજી ના દેશમાં, हंसला हालो सतगुरुजी ना देशમાં, હંસલા હાલો સતગુરુજી ના દેશમાં, હંસલા હાલો સતગુરુજી ના દેશમાં. મારે ના તો આનંદનો નહીં પાર,
ક્યારે થતો ખબર? અને એની અતિ આનંદ, અતિ શાંતિ, પરમ શાંતિ, પરમ આનંદ, પરમ સુખ એની સદગુરુના દેશમાં હતું. પણ આ ધરતીના ઉપર આવ્યો અને હું અને મારું એને કર્યું એટલે શરીર વાળો બની ગયો. હું અને મારું કરે તો વાંધો નહીં, પણ એનું કઈ છે નહીં ને હું અને મારું કરે છે. આ પ્રોબ્લેમ છે એનું. હકીકતમાં એનું હોય અને હું અને મારું કરે તો કઈ વાંધો નહીં. કે લાયો તો છે નહીં, લઈ જવાનો છે નહીં, હું મારું કરે એટલી શરીર. શરીર ખબર શું છે? જેલ. શરીર શું? જેલ, સજા છે. આ સજા છે. જેલમાં ખબર માણસ ક્યારે હોય? ગુનેગાર હોય તો જેલમાં હોય, એનો ગુનો હોય ને તો જેલમાં હોય. નકર જેલમાં ન હોય, જેનો ગુનો ન હોય ને જેલમાં ન હોય. આ શરીરમાં છે ને બધા જ ગુનાવાળા છે. નકર જેનો ગુનો ન હોય ને તો પરમાત્માના લોકમાં હોય. આ ધરતીના પર વાતે વાતે દુઃખ ન ભોગવતો હોય. ગુનો એનો ખબર શું છે? કોઈ શેઠ હોય, જો એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ. અમુક લોકોની નોકરી એવી હોય છે, એ શેઠના લાખો રૂપિયા ફેરવે. બોલો, શેઠના 25-25 લાખ, 50-50 લાખ રૂપિયા શેઠના લઈ આવે, દઈ જાય. એની નોકરી જ એવી હોય. અને પછી ઘણી બધી વખતે તો એ શેઠના પૈસા પણ પોતાના ઘરમાં પણ રાખે છે, 2-2 લાખ, 5-5 લાખ. બોલો, શેઠને કોઈ વાંધો નહીં. પણ જો નોકર એકવાર ખાલી એમ કે આ પૈસા શેઠના નહીં, આ પૈસા મારા, ખાલી એકવાર કે 25 દિવસ 50 દિવસ શેઠના નોકરના ઘરે પૈસા પડ્યા રહે તો શેઠને કઈ વાંધો નહીં. પણ જો નોકરના મોઢેથી એકવાર આમ નીકળે કે આ પૈસા શેઠના નહીં, આ તો મારા, પછી શેઠનું મગજ જાય કે ન જાય? તારા છે ના, તારા છે ના, પૈસા તો મારા છે. પછી શેઠ એક્શન લે. શેઠ એક્શન લે. શેઠ એના સામે કેસ કરે. પોલીસ આવે, નોકરને પકડીને લઈ જાય. માલ બધો શેઠના પાસે પાછો આવી જાય. અને જેને એવું એ વાત કરી કે પૈસા શેઠના નહીં મારા, તો પછી પોલીસ એ નોકરને પકડી અને ક્યાં નાખે? જેલમાં. તો આ દુનિયા સાહેબ કોની છે ખબર ને? એક શેઠની છે, ભગવાન. એક જ શેઠ છે, ભગવાન. આ એની દુનિયા. એની દુનિયામાં આવ્યા પછી આ જીવે જો એમનું એને ભોગવ્યું હોય, બધું જ ભગવાનનું છે. આવો ભાવ રાખી અને સંસારમાં ભોગવે, બધું જ ભગવાનનું, આપણું કઈ નહીં. તો ક્યાં ભગવાનને કઈ વાંધો છે? પણ એને એવું કહ્યું કે મારું છે, એટલા માટે પછી યમરાજ આવે અને એક્શન લે અને આ જીવને જેલમાં નાખે. જેલ એટલે આ શરીર. મારા પરાનું ભાવ કર્યું એટલા માટે આ જેલમાં આવ્યો. ચલો હવે મને કહો, જેલમાં માણસ દુખી હોય કે સુખી હોય? બોલો બેનો, એકવાર જોરથી બોલો. જેલમાં માણસ દુખી હોય કે સુખી હોય? દુખી હોય. આ જેલમાં બધા દુખી છે. અને કોઈને પૂછો ને, આમ છે ને, કેમ છો? મજામાં. કેમ છો? મજામાં. પણ આમ છે ને, આમ ઢોલ મારીને ગાલ રાતા રાખે છે સમાજના હામો. બોલો, રામ જોઈને જરાય સુખ હોય, જરાય મજા આવે. આટલું મજામાં નથી. આર વિનાનું એના જીવનમાં દુઃખ છે, પણ સમાજના આમ ખબર હું કે મજા. અહીં તો વાતે દુઃખ છે. બોલો,
पिंजरे के पंछी रे हो तेरा दर्द न जाने तेरा दर्द न जाने तेरे के पंछी रे तेरा दर्द न जाने को तेरा दर्द न जाने को पिंजरे के पंछी रे के पंछी तेरा दर्द न जाने कोई तेरा दर्द न जाने को આ જીવને આટલું બધું દુઃખ છે ઘરમાં કોઈને હરખું બોલાવતું ન હોય બોલો. પણ બહાર જાય તો એવું બહુ અમે હારા છીએ આજ દેખાડી ટૂટલી ખાટલી દવાની બાટલી પાણીની માટલી તારી સતી સતી આટલી છેલ્લે પણ તોય ક્યાંય સમાજમાં જાય તો કે મજામાં પાર વિનાનો દુઃખ છે બોલો. લગ્ન ન થયા હોય તો દુઃખ, લગ્ન થઈ ગયા હોય સંતાન ન થયું હોય તો દુઃખ, સંતાન થઈ જાય આંગળા લૂલા લૂલા પાંગડા થાય તો પણ દુઃખ, અને હવે એને ઉછેરી મોટું કરી એના લગ્ન ન થાય તો પણ દુઃખ. લગ્ન થઈ જાય એની ઘરવાળી આવે 4-6 મહિના આપણા સાથે સારું વ્યવહાર કરી અને પછી તો આપણને હરખી રીતે બોલાવી નહીં તો વિધિ હતા મરી જાવ તો હારું. પર મનુષ્ય નહીં પામે ભલે ઊંચા વિમાન ઉડાવે રામની ગજબ રચના રે એને પર મનુષ્ય નહીં पिंजरे के पंछी रे तेरा दर्द न जाने હોય. અને વળી મોટો પ્રોબ્લેમ એ પણ છે પોતાનું દુઃખ કોઈને કહીએ ન હકે. કોઈને કહે તો ખબર શું થાય, કોઈને કહે તો શું થાય, આપણા દાંત કાઢે છે ને? कह ना सके तू अपनी कहानी तेरी भी पंछी क्या जिंदगानी. तेरा
છે કે શરીરમાં શરીર એટલી જેલ છે. આ જેલમાં એ હોય જે ગુનેગાર હોય, અને ગુનો તો ખબર જ છે આપણું શું છે, તારો મારો. આ ગુનો, તારો મારો જે આપણે કરીએ છીએ ને, આજ ગુનો છે, આજ માયા છે. ખબર, જેલમાં પણ સુધારવાનો મોકો મળે છે. જેલમાં આવી અને કોઈ વ્યક્તિ સારું કર્મ કરે તો સરકાર એની સજા માફ કરે છે. આ જેલમાં આવ્યા પછી અન્યની સેવા કરતો થઈ જાય, કોઈ દુખી માણસની સેવા કરે, કોઈ દવાખાનામાં સેવા કરે, પાડોશીની સેવા કરે. આપણે જમીએ છીએ, પાડોશીનું દુઃખ છે તો આપણે પેટમાં જાય નહીં. આવો કરુણાનો દયાવાળો ભાવ હોય તો શું થાય ખબર, સજા એની માફ થાય અને એ મુક્ત થાય. સેવા કરે સાધુ સંતની, જ્ઞાની પુરુષની, ઢોર કૂતરાની, ગધેડાની, મનુષ્યની, કોઈ દવાખાનાની, જે તમને નજરે પડે એની સેવા નિસ્વાર્થ ભાવથી, કંઈ પણ લીધા વિના, કોઈ પણ સ્વાર્થ વિના સેવા કરે એટલે આ જીવની સજા સરકાર માફ કરી, ભગવાન માફ કરી. बाहर से खामोश रहे तू, भीतर भीतर रोए रे, ओ भीतर भीतर रोए, मेरा दर्द न जाने को, मेरा दर्द न जाने, पिंजरे के ભગવાન રામ કહે છે, હું અને મારો, તું અને તારું, મારા તારાનો ભાવ છે, આજ માયા છે. આ મારા તારાના ચક્કરમાં જીવ શરીર વાળો થયો છે. હે લક્ષ્મણ, માયા પણ બે પ્રકારની છે. એક વિદ્યા છે અને એક અવિદ્યા છે. વિદ્યા એટલે ભગવાનની ભક્તિ છે. જો વ્યક્તિ ભક્તિ કરે, ધ્યાન કરે, સ્મરણ કરે ભગવાનનું, તો એ ભક્તિ દ્વારા જીવ ભગવાન સુધી પહોંચે. અને અવિદ્યા એટલે ક્રોધ, માન, મોહ, બળતરા, ઈર્ષા, નિંદા, દ્વેષ, આ બધી અવિદ્યા છે. એના ચક્કરમાં જીવ સંસાર રૂપી કૂવામાં પડેલો રહે છે, ક્યારેય બહાર નીકળતો નથી. ઘણા બધા તો પોતાના હાથે લઈને દુઃખી થતા હોય છે. બળતરા કર્યા કરે, બીજાની દુઃખી થયા કરે. બળતરા કરવાનું બંધ કરો, તમને થાય જ નહીં. ઈર્ષા કર્યા કરે હૃદયમાં, ઈર્ષા કરવાનું બંધ કરો, શાંતિ. તમારો દુઃખ તો તમે ઉત્પન્ન કર્યો છે. ભગવાન કહે છે, એ લક્ષ્મણ, આ તો ભક્તિની માયાની વાત થઈ. હવે વૈરાગની વાત કરું. વૈરાગ મનુષ્યને કેમ ઉત્પન્ન થાય? વૈરાગ એટલે સંસારમાંથી રાગ છૂટી જવો. એ મનુષ્યને ધર્મની શરણમાં આવવું પડશે. ધર્મ તે વિરતી યોગ તે શ્રી રામ જય રામ જય જય રામ. જ્ઞાન મોક્ષ પ્રદ વેદ પઠાના. શ્રી રામ જય રામ જય જય રામ. ધર્મની શરણમાં આવવાથી મનુષ્યની વૈરાગ ઉત્પન્ન થાય, રાગ દેશ છૂટે. ધર્મથી વિરતિ. અને યોગ કરવાથી મનુષ્યને જ્ઞાન ઉત્પન્ન થાય. યોગ એટલે મિલન, આત્મા પરમાત્માનું મિલન, સંતા શબ્દનું મિલન, શિષ્ય અને ગુરુનું મિલન, એને યોગ કહેવાય. યોગથી જ્ઞાન, ધર્મથી વિરતિ, યોગથી જ્ઞાન. યોગ સાધના કરવાથી જ્ઞાન. જ્ઞાન શુદ્ધ ગુજરાતીમાં શું થાય?
જ્ઞાનનું આપણું ગુજરાતી થાય જાણ, પરમાત્માની જાણ. અને જેને જાણ થાય ને એ મોક્ષ પદમાં જાય. ભગવાને સંસાર માટે સીધી વાત કરી છે. જ્ઞાન કદાચ મનુષ્ય ન પામી શકે, કદાચ એ યોગ ન કરી શકે, તો એના માટે ભક્તિ છે. ભક્તિમાં हो जासे बेगी प्रभु में भाई. श्री राम जय राम जय जय राम. 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 ભગવાન કહે છે જેનાથી હું જલ્દી રાજી થઉં છું એ મારી ભક્તિ છે. અને મારી ભક્તિ ભક્તને સુખ દેનારી છે. ભક્તિ કેવી? મારી ભક્તિ સ્વતંત્ર છે. હું સ્વતંત્ર. અવલંબન આના. ભક્તિ સ્વતંત્ર છે, એને કોઈનો ટેકો નથી. અને એના આધીન જ્ઞાન અને વિજ્ઞાન છે. બોલો આવી ભક્તિ આપણને ખબર, આપણે જેટલી ભક્તિ કરી બધી ટીકા વાળી છે. બોલો હાથમાં માળા ફેરવીએ, માળાને હાથનો ટેકો છે. બોલો છે કે નહીં? હાથ ના હોય તો તમે માળા ફેરવી શકો નહીં. આંખથી ભગવાનના દર્શન કરીએ તો ભગવાનના દર્શન કરીએ. આંખ ના હોય તો દર્શન થાય, આંખનો ટેકો થાય. કાનથી આપણે ભગવાનનું નામ સાંભળીએ, કીર્તન સાંભળીએ. જો કાન ના હોય, આપણે બહેરા બની ગયા હોય તો કઈક ભગવાનનું સાંભળી શકીએ નહીં. ભક્તિ જો તમને યાત્રા કરવાની ભક્તિ સમજતા હો તો આ ભક્તિને પગનો ટેકો થયો કહેવાય. પગ ના હોય તો તમે યાત્રા કરી શકો નહીં. આ બધી ભક્તિ ટેકા વાળી છે. અને ભગવાન એમ કહે છે મારી ભક્તિ સ્વતંત્ર છે, એને કોઈનો ટેકો નથી. લ્યો આહા, કેવી ભક્તિ જેને કોઈ ટેકો નથી, વળી સ્વતંત્ર, કોઈના બંધનમાં નથી. તો આ શરીરમાં બધાને કંઈક ના કંઈક નો ટેકો છે. આ શરીરમાં જે શ્વાસ છે, પ્રાણ છે, જો શરીરમાં જે પ્રાણ છે, શ્વાસ છે, આ શ્વાસને કોઈનો ટેકો કરો. તમે શ્વાસ બંધ કરી શકો ખરા તો તમે મરી જશો. તો જે પ્રાણ છે એને કોઈનો ટેકો નથી. અને આ ભક્તિ પ્રાણોના દ્વારા થાય, આ ભક્તિ શ્વાસો દ્વારા થાય. એટલા માટે ભક્તિ રે કરવી જને રાગ થઈને રે રે મેલવું અંતરનું અભિમાન. ભક્તિ રે કરવી જને રાગ થઈને રે મૂકી દો અંતરનું અભિમાન.
ભક્તિ રે કરવી એને રામ થઈ ગયું પાનભાઈ મેલું અંતરનું અભિમાન આ પ્રથમ સીડી છે ભક્તિની પણ ભક્તિના આદિ જ્ઞાન અને વિજ્ઞાન છે એ આદિ જ્ઞાન વિજ્ઞાન અને એને કોઈનો ટેકો નથી તો એને સમજવું કેમ આપણે તો એ આપણે વાતને સમજી લઈએ શરીરમાં પ્રાણ છે શ્વાસ છે શ્વાસો દ્વારા ભક્તિ થાય પ્રાણો દ્વારા પણ ભક્તિ થાય એથી તમારું મન જલ્દી કંટ્રોલ થાય અને તમને જલ્દી શાંતિ મળે ગંગા સતી પાનબાઈને કહે છે વીજળીના ચમકારે મોતીડા પૂરો પાનબાઈ અચાનક અંધારા થાશે અને જોતરી જોતામાં દિવસો વયા ગયા પાનબાઈ 21,600 ને કાળ ખાશે 21,600 શું શ્વાસ શું છે શ્વાસ શ્વાસ દ્વારા ભક્તિ થાય હે જીના ઘડનાને ઓળખો આયો કોને બનાયો ભવન अजपा का कर जाप परम तत्व का ध्यान धर हंस आपी सांसों की माला सांसों की माला पे सुमरू में श्वासना द्वारा भगवान को ध्यान भजन ये स्वतंत्र है अपने मन की मैं जानू और पिए के मन की श्वासों की माला पे सुमरू में કેટલા બધા પ્રમાણ છે આપણા જોડે કબીર પણ કહે છે શ્વાસ શ્વાસ સુંદરણ કરો તથા શ્વાસ મત કોઈ અને ના જાને કે શ્વાસ કા પાવન હોય ના હોય ગુરુ નાનક પણ કહે છે मन मंदर तन भेष कलंदर घटी तीरथ नावा एक शब्द मेरे प्राण बसत ही दोहरी जन्म नहीं आवा वचनामृत में श्रीजी महाराज जी बोल्या भगवान श्रीजी महाराज जी ना घણા બધા ભક્ત હતા દાદા ખાચર લાડુદાન ઇચકુડાનંદ जी પ્રેમાનંદ जी 500 પરમહંસી બનાયા એ લોકોએ મહારાજજીને પ્રશ્ન કર્યો કે મહારાજજી તમારી ભક્તિનું સૌથી સરળ અને સૌથી શ્રેષ્ઠ સાધન શું છે મહારાજજી બોલ્યા મારી ભક્તિનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી સરળ સાધન છે મારા નિરંતર નામનું જાપ કરવું અને અખંડ સ્મરણ કરવું પ્રશ્ન એવો થાય કે તમે અખંડ સ્મરણ કરો કેમ થાય કઈ રીતે બધી ક્રિયાનું ખંડન છે આ કઈ 24 કલાક આમ નામ રહી શકે એને હોવું પડે મોઢાને બંધ થવું પડે વાણીને બંધ થવું પડે તો અખંડ સ્મરણ થાય કેમ જોજો ક્યાં મને
સ્વામી નારાયણ મહામંત્ર ગમે આટો પોર મારા ગુરુ મને સ્વામિનારાયણ મહામંત્ર ગમે આઠો પોર મારા રમે સ્વામિનારાયણ મહામંત્ર ગમે આટો પોર સ્વામિનારાયણ ભગવાનનું મહામંત્ર. શ્રીજી મહારાજજી જે અખંડ નામની વાત કરી, ₹500 કરશનભાઈ મીઠુવાળા કુંભાર, ₹111 આપ્યા છે એક બેને, અને આ ₹201 અમારા એક બેન કૂતરાની સેવા કરે છે. તો કહેવાનો અભિપ્રાય એ છે, એક અખંડ નામનું ભજન પ્રાણો દ્વારા થાય. તો ભગવાન રામ કહે કે હે લક્ષ્મણ, મારી ભક્તિના આદિન જ્ઞાન અને વિજ્ઞાન છે. ઉમૈયા પાર્ક મહિલા મંડળ તરફથી ₹501 કેમ બોલાય નામ ભગવાનનું રે કેમ બોલાય નામ ભગવાનનું રે મારા હૈયામાં હરગનમાય કેમ બોલાય નામ ભગવાનનું રે મને આનંદ થાય નામ બોલતા રે મારા હૈયામાં હરગનમાય કેમ બોલાય નામ ભગવાનનું રે કેમ બોલાય નામ ભગવાનનું રે કેમ બોલાય નામ ભગવાને લક્ષ્મણજીના 4 પ્રશ્નોના જવાબ આપ્યા. છેલ્લો પ્રશ્ન રહી ગયો કે જીવ અને ઈશ્વરમાં શું ભેદ છે. તો ભગવાને કહ્યું, માયા ઈશના આપ કહું જાન કહીએ સો જીવ. જીવ ખબર કોણ છે? પોતાને નથી જાણતો, ઈશ્વરને નથી જાણતો, માયાના સ્વરૂપને નથી જાણતો, એ જીવ છે. અને બંધ મોક્ષ પ્રદ સર્વ પર માયા પ્રેરક શિવ, બંધન અને મોક્ષ બધાથી જે પરે છે એ ઈશ્વર છે, એ પરમાત્મા છે. 5 પ્રશ્ન થયા અને હવે લક્ષ્મણજીને ખૂબ આનંદ થયો. અને પંચવટી પર ભગવાન બેઠા હતા ત્યાં રાવણની બેન શૂર્પણખા આવી. એ શૂર્પણખા રાવણ કી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ
રામ જય જય રામ રાવણની બેન શૂર્પણખા પંચવટીના ઉપર આવી જ્યાં પંચવટીના ઉપર ઉડતી ઉડતી આવી એને ભગવાન રામ અને લક્ષ્મણને જોયા. ભગવાનની સુંદરતાને જોઈને શૂર્પણખાએ પોતાનો રૂપ બદલી લીધો. રાક્ષસી હતી પણ સુંદર સ્ત્રીના રૂપમાં આવી ગઈ ભગવાન પાસે. ભગવાનને પૂછે છે, હે પુરુષ તમે કોણ છો? ભગવાન કહે છે, દેવી તમે કોણ છો? શૂર્પણખા કહે છે, મારું નામ શૂર્પણખા છે અને આ નગર મારું છે, આ પંચવટી મારી છે. રાવણની બેન છે. ભગવાને પોતાનો પરિચય આપ્યો, મારું નામ રામ છે અને અમારી પત્ની સીતા છે. અને હવે શૂર્પણખા ભગવાનને ખબર શું કહે છે? ભગવાનને કહે છે, तुम सम पुरुष नमो सब नारी यह संयोग विधि रचा विचार. તમારા જેવો પુરુષ કોઈ નથી અને મારા જેવી નારી પણ કોઈ નથી. વિધાતાએ તમારું અને અમારું બેની જોડી બનાવી છે. એક કામ કરો, આ સુધી તો હું કુંવારી છું. લ્યો, ખોટું બોલ્યા. यही कारण अब लगी रही हूँ कुंवारी અને મન માના કछु તુમ હી નિહારી. તમને જોયા પછી મારું મન થોડું માન્યું છે લગ્ન કરવા માટે, એટલે છે ને તો કરું. ભગવાન હસે છે. ભગવાન કહે, દેવી અમે તો આર્ય વંશમાં જન્મેલા છે અને એક નારીના વ્રતનું પાલન કરીએ છીએ અને બીજી કોઈ પણ સ્ત્રીઓ હોય એ સ્ત્રીને અમે માતા અને બહેન સમજીએ છીએ. શૂર્પણખા કહે છે કે તમારા પિતાએ 3 લગ્ન કર્યા, તમને બેમાંય વાંધો છે? ભગવાન કહે છે કે દેવી હું તો લગ્ન નથી કરી શકતો, પણ સીતે ચિતઈ કહી પ્રભુ બાતા અહી કુમાર મોર લઘુ ભ્રાતા. માં જાનકીના સામું જોઈ ભગવાને કહ્યું, દેવી અમે લગ્ન નથી કરી શકતા, પણ ઓલો મારું ભાઈ છે ત્યાં બેઠો છે, એ અહીં કુમાર મારો છે. કુમાર મોર લઘુ ભ્રાતા. કુમાર કુમારનો બે મતલબ થાય. ખબર? કુમારનો એક મતલબ થાય કુ એટલે કામ, માર એટલે મારનારો, કામ નહીં મારનારો. અને હકીકતમાં લક્ષ્મણજી કામ નહીં મારનારા હતા, પણ શૂર્પણખા સમજી કુંવારો છે. શૂર્પણખા ગઈ લક્ષ્મણજીની વાત કરી, મારા સાથે લગ્ન કરો. લક્ષ્મણજી કહ્યું, હે દેવી હું તમારા જોડે લગ્ન નહીં કરી શકું, હું તો ભગવાનનો સેવક છું. ફરી રામજી જોડે આવી, ફરી લક્ષ્મણજી જોડે ગઈ અને પછી શૂર્પણખાને ક્રોધ આવ્યો. શૂર્પણખાએ વિચાર કર્યો કે આના કરતા પત્નીને ખાઈ જવું એટલે શાંતિ, એની પત્નીને ખાઈ જવું એટલે કુંવારા થઈ જશે. આપમેળે સીતાજીને ખાવા માટે શૂર્પણખા ગયા. ભગવાને લક્ષ્મણજી સામું જોયું. લક્ષ્મણજી આયા, શૂર્પણખાના નાક અને કાન કાપ્યા. એ નાક કાન બિંદુ ભઈ બિગડારા જનુ સુરત સલજે રૂપે ધારા. કરભૂષણ ભઈ ગઈ દિલપારા દિગ દિગ તબ ઓર સે બલરારા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. અને જાણો તો વિશાળ પર્વત હોય, ગેરુનો ખરદૂષણ અને તીસરાના ભાઈ હતા. ગઈ રડી ખરદૂષણ તીસરા આયા, 14,000 સેનાને લઈને ભગવાન એના સાથે યુદ્ધ કર્યા છે. એક બાણથી ખરદૂષણને મારી. અને શૂર્પણખા હવે રાવણના પાસે ગઈ.
જઈને વાત કરી છે. લાજ કાઢી અને રાવણના સામે જોઈ રડવા લાગ્યા. તો મોહી જીયત દસ કંદર મોર કે અસગત તારા કરતા દશકંદ રાવણ મારી આવી દશા થાય. રાવણ કે છે બેન લાજ કાઢીને આવી છે. શું થયું? તો સુરપણખા નાગ ગાડે ત્યારે નાક અને કાન એના કપાયા. રાવણ કહે બેન કોને તારા નાક અને કાન કાપ્યા? તારા નાક અને કાન કાપનારો આ જગતમાં જીવતો રહે તો ધિક્કાર છે મારી પૂજાને. પણ તે આ સમાચાર ખરદૂષણની ન ગયા જેને તારા નાક અને કાન કાપ્યા. સુરપણખા કહે છે મોટા ભાઈ હે ભૈયા તો राम लखन इस दंडक बन में आए. भाई राम અને લક્ષ્મણ નામના પુરુષો આ દંડક વનમાં આયા છે. એમના જોડે એક સુંદર સ્ત્રી પણ છે. જ્યારે એમના પાસે એમની સ્ત્રીના પાસે વાત કરવા ગઈ નાના તપસ્વી મારી આબરૂ લેવાની કોશિશ કરી. મેં તમારું નામ કીધું તો તમને પણ ગાળ આપી. એટલું બધું ખોટું સુરપણખા બોલી છે. મારા નાક અને કાન કાપ્યા છે. મારી નાક ગઈ તો ગઈ પણ હવે તમે તમારી નાક સંભાળો. જગતમાં મોટું નામ ન હોય તો જેની બેન નંદીનો ભાઈ પણ નખતો. આવા સુરપણખાએ કહ્યું રાવણ નીકળ્યો. રાવણ કહે બેન તારી દવા કરાવે ચિંતા ન કર. મનમાં વિચાર કરી સુરપણખા તો મારા સમાન બલવાન છે. એને કોણ મારી શકે? ભગવાન આવી ગયા તો મારે એના સામે દુશ્મની કરવી પડશે. અને રાવણ ચલા અકેલ જાન ચડિત હવા બસ મારી જ સિદ્ધ જહવા. મારી મામા મારી પાસે ગયો. ત્યાં જઈને વાત કરી આવી રીતે બેનના નાક અને કાન કાપ્યા છે. તમે સોનાના મર્ગ બનો હું યોગી બનું અને હું એની પત્નીનું હરણ કરીશ. મારી જે ખૂબ સમજાવ રાવણ સાંભળ્યો નહીં. આ બાજુમાં લક્ષ્મણજી કંદમૂળ ફળ લેવા ગયા ત્યારે મારી સોનાનું મર્ગ બનીને આવ્યો છે. લીલી હસ ચડવા લાગ્યો છે. જાનકી ભગવાનને કહ્યું કે પ્રભુ કેટલો સુંદર મૃગ છે એને લાવો આપણા કુટિયાની શોભા થશે. ભગવાન કહે છે હું અમને જોઉં છું. લક્ષ્મણ તમે સીતાજીનું ધ્યાન રાખજો. ભગવાન રામ મૃગના પાછળ ગયા. પાછળથી ભગવાને મારી બાણ માર્યો ને મારી ખોલ્યો છે. લક્ષ્મણ મારી મદદ કરો. આવા શબ્દ સાંભળ્યામાં જાનકી લક્ષ્મણ એને કહ્યું કે તમારા ભાઈ પોકારે છે. લક્ષ્મણ કહે માં ભગવાનને ક્યારે પણ દુઃખ થાય નહીં. તમે કહો છો તો હું જઉં છું. લક્ષ્મણજી પણ ગયા. લક્ષ્મણ રેખા દોરી અને પાછળથી રાવણ સાધુના રૂપમાં આવ્યો અને ભિક્ષા જોયા. આમ કહી ઉભો રહ્યો. માં જાનકી જ્યારે ભિક્ષા લઈને બહાર આયા તો માં જાનકીનો હાથ પકડી રથમાં બેસાડી છે. અને આ રથમાં માં જાનકીને બેસાડીને આકાશ માર્ગ લઈ જાય છે. માં જાનકી કહે કે મને બચાવો, કોઈ મારી મદદ કરો. પણ ગિદ્ધરાજ જટાયુ ગિદ્ધરાજ સુની આરત બાની ગિદ્ધરાજ સુની આરત બાની રઘુકુલ તિલક નારી કહી જાની ગિદ્ધરાજ સુની ગિદ્ધરાજ જટાયુ
અને જટાયુ પાછળથી રાવણના રથને પકડી છે. રાવણનું રથ રોકાઈ ગયું અને રાવણ કહે છે, "ઓ મારા રથ કોણે રોક્યો છે?" જોયું પાછળ જટાયુ છે. રાવણ કહે કે મરેલા ઢોરનું માંસ ખાનારા ગીધડા જતો રે, નકર મને મારી નાખી. જટાયુ કહે છે, તું પણ જતો રે, નાહી તો અસ હોય અહીં બહુ બાહુ, તારું અને મારું યુદ્ધ થશે. બેયનું ભયંકર યુદ્ધ થયું. જટાયુએ ચાંચનો પ્રહાર કર્યો, રાવણને મૂર્છિત કર્યા છે. પણ રાવણે અંધહાસ તલવારથી જટાયુનો પંખ કાપ્યો છે. અને રાવણમાં જાનકીને લંકામાં લઈ ગયો. રામ અને લક્ષ્મણ સબરીમાનો પ્રસંગ છે. સબરીમાં બેઠા છે. આ બાજુમાં રામજી લક્ષ્મણજીને આવતા જોઈએ અને રામજીને ચિંતા થઈ, ભાઈ તમે અહીંયા જનક સતા પરિહરે અકેલી